नमस्कार 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 मित्रों। नमस्कार मित्रों चैप्टर 7 ની અંદર તમામ થિયરીઓ પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, નીટ અને જેઈઈ ના MCQs પ્રશ્નો હું તમને સોલ્વ કરાવી ચૂક્યો છું। મિત્રો તમે પણ તમારી પાસે રહેલા સંદર્ભ પુસ્તકોમાંથી જે તે MCQ સોલ્વ કરતા જશો। મિત્રો ફરી કહું છું, કન્ટેન્ટ એ ખૂબ મહત્વની વસ્તુ છે। જો બી આખું ચેપ્ટર પાઠ્યપુસ્તકના ઉદાહરણો, પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય પૂરું ના થાય ત્યાં સુધી MCQ પ્રશ્નો સોલ્વ કરશો નહીં। ચાલો ઓકે, તો મિત્રો આજે થોડા ઘણા પ્રશ્નો હજી મારે લેવા છે અને એ પ્રશ્નો પણ ખૂબ અગત્યના છે આપણા માટે। તો મિત્રો પહેલો પ્રશ્ન છે, આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષમાં કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી? મિત્રો જો કેટલાક પ્રશ્નો આમ લાગતા હોય સરળ, પણ આપણે વિચારવી ના હોય, કારણ કે થિયરીમાં આવું ના। મિત્રો જો પ્રશ્ન, આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષમાં કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી? આદર્શ ટ્રાન્સફોર્મર। તો મિત્રો યાદ રાખો, આદર્શ ટ્રાન્સફોર્મરનો ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ બે એક સરખા। ઇનપુટ પાવર એટલે પ્રાથમિક ગૂંચળાનો પાવર PP is equal to PS અને પાવર V into I જે તો ભાઈ, તો આનો પાવર થાય EP into IP is equal to ES into IS। આવું થાય। હવે મિત્રો આપણે આ જાણીએ, પણ ઓપ્શનમાં પાવર છે જ નહીં। હવે ઓપ્શનો જોઉં, વોલ્ટેજ આપ્યો છે, પ્રવાહ આપ્યો છે। તો મિત્રો જો વોલ્ટેજ અને પ્રવાહ તો બદલાય, સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય। હવે વોલ્ટેજ વધારવા ઘટાડવા માટેનું તો આ સાધન જ છે, એટલે પ્રવાહ પણ બદલાવાનો જ છે। તો મિત્રો જો એના પછી આ ઓપ્શન આપો છે આવૃત્તિ। તો મિત્રો ધ્યાનથી તમે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે, એસી માટે જ વાપરી શકાય છે, પણ મિત્રો ધ્યાનથી એસી વોલ્ટેજ બદલી શકાય, એસી પ્રવાહ બદલી શકાય, પણ એસી ની આવૃત્તિ જે છે એ ઇનપુટની અને આઉટપુટની હંમેશા એક જ હોય। એટલે સાચો જવાબ છે મિત્રો આવૃત્તિ, ફ્રીક્વન્સી। આવૃત્તિ બદલાતી નથી। ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, R બરાબર 6, જો R બરાબર 6, L બરાબર 1 ઇન્ડક્ટન્સ, 1 હેનરી ઇન્ડક્ટર અને C બરાબર 17.36 માઇક્રોફેરેડ નું કેપેસિટર એસી પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો આ પરિપથનો Q ફેક્ટર કેટલો થાય? જો પ્રશ્ન તો સરળ, પણ જો તમને સૂત્ર યાદ ના આવે તો લોચો આવે। Q is equal to question mark, તો Q નું સૂત્ર Q is equal to 1 upon R under root of L by C। તો અંદર કિંમતો મૂકી દઉં, 1/6 અંડર રૂટ ઓફ L ની કિંમત છે 1 ભાગ્યા
સી ની કિંમત છે 17.6 માઇક્રોફેરેડ એટલે 17.36 તો અહીં આવવાના 10 -6 ને ઉપર લઈ લો તો 10 +6 હવે જો આની ગણતરી કરવાની એનું વર્ગમૂળ કાઢી લો અને ભાગ્યા 17.36 એનું મારે વર્ગમૂળ જોઈએ છે તો એનું વર્ગમૂળ આવે છે 240 તો e = 1.6 ગુણ્યા 240 6 × 6 = 12 6 × 6 = 24 6 × 6 = 24 તો q = 40 चलो ओके जे चलो एना पछीनो प्रश्न मित्रों 220 वोट 50 हर्ट्ज ना प्राप्ति स्थान साथे કેટલા આત્મ પ્રેરકત્વનો ઇન્ડક્ટર જોડવાથી તેમાંથી વહેતો મહત્તમ પ્રવાહ 0.9 એમ્પિયર નો થાય મિત્રો એકલું ઇન્ડક્ટર છે અને મારે મહત્તમ પ્રવાહ કેટલો કરવો છે 0.9 છે મિત્રો જો તો મારે મહત્તમ પ્રવાહ મને આપેલો છે 0.9 तो IRMS is equal to Im by √2 is equal to 0.9 भाग्या √2 IRMS થશે IRMS ની કિંમત આપી છે હવે IRMS is equal to VRMS ભાગ હવે ઇમ્પિડન્સ મૂકવો પડશે મને એટલું ઇન્ડક્ટર જ આપેલું છે તો ઇન્ડક્ટરનો ઇમ્પિડન્સ ઓમેગા ઇન્ટુ એલ થાય પણ મિત્રો ઓમેગા નથી આપેલો એફ આપેલો 50 હર્ટ્ઝ તો E = VRMS ભાગ 2 પાઈ FM હવે IRMS ની કિંમત આપી તો 0.9 ભાગ √2 E = 220 ભાગ 2 પાઈ into 50 into 10 मारे इंडक्टर शोधવું तो L ने सूत्र करता बनाओ L is equal to 220 गुणित √2 ने आ बनाओ અને ભાગ 2 પાઈ ગુણિત 0.9 ગુણિત 50 આનો ભાગાકાર ગુણાકાર કરીને તો મિત્રો જો 220 ગુણ્યા 1.41 અને ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 0.9 ભાગ્યા 50 1.09 L is equal to 1.09 L is approximately 1.1 Henry એટલે મિત્રો કેટલાક પ્રશ્નો હું આજે આપી રહ્યો છું તમને જે આ ચેપ્ટરના ખૂબ અગત્યના પ્રશ્નો પણ કહેવાય છે અને કેટલાક સાવ સરળ પ્રશ્નો પણ મિત્રો આજે આપું છું તમને કે જેનો જવાબ ભરતા આપણું કદાચ મન આગુ પાછું જાય એવા પણ પ્રશ્નો ચલો એના પછીનો પ્રશ્ન છે એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે મિત્રો જો એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે
હોય 1 ફિલામેન્ટ વિદ્યુત ગોળાની અંદર એક ફિલામેન્ટ ફિલામેન્ટને આપણે શું કહીશું તો કે વન ટાઈપ ઓફ અવરોધનો જોઈશું અવરોધનો મહત્તમ પાવર ખર્ચાતો હોય મિત્રો હવે એ પાવર મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે એવું કહેવાય બરાબર છે ઇન્ડક્ટર હોય તો કડા તફાવત પાઈ બાય 2 આ તો એટલો અવરોધ છે અને 50% પાવર વાપરે છે તેનો અર્થ એ થયો કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડાનો તફાવત કેટલો હશે એના કરતા પણ અડધો મીન્સ પાઈ બાય 4 ચલો ઓકે છે ચલો એક કેપેસિટર C ને ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેપેસિટરનું રિએક્ટન્સ કેટલું છે એટલો કેપેસિટર આપેલો છે ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે તો એનો રિએક્ટન્સ મીન્સ Xc is equal to 1 upon omega c થાય હવે is equal to 1 upon 2 pi fc થાય તો f is equal to dc ઉદ્ગમ માટે f બરાબર 0 આવૃત્તિ હોય એટલે તો શૂન્ય હોય તો xc is equal to 1 by 0 તો xc is infinity અનંત છે ચલો મિત્રો એના પછી પ્રશ્ન લઉં છું જો એસી પ્રાપ્તિ સ્થાનોથી મળતો વોલ્ટેજ જો V બરાબર Vm sin ઓમેગા t હોય એસી વોલ્ટેજ આપેલો છે મને V બરાબર Vm sin ઓમેગા t તો તેનું આવર્તકાળનું અર્ધચક્ર ઉપર સરેરાશ મૂલ્ય કેટલું હશે જોજો મિત્રો આવર્તકાળના અર્ધચક્ર ઉપર એનું સરેરાશ મૂલ્ય કેટલું હશે સરેરાશ શોધવાનું થાય પણ કોના ઉપર અડધા આવર્તકાળ તો મિત્રો આનું મારે સરેરાશ શોધવું હોય તો મિત્રો જો આનું સરેરાશ ઓફ t is equal to અડધા આવર્તકાળ ઉપર શોધવું છે એટલે 1 upon t by 2 integration of t by 2 into Vm sin omega t into d ચલો ઓકે जी મારે કેટલા ઉપર શોધવાનું છે અર્ધ આવર્તકાળ ઉપર મિત્રો પૂર્ણ આવર્તકાળ આપેલો હોય ને તો આનો જવાબ શૂન્ય થઈ જાય એક આવર્તકાળ ઉપર આનું સરેરાશ મૂલ્ય શૂન્ય થઈ જાય પણ અડધા આવર્તકાળ ઉપર શોધવાનું કીધું તો મિત્રો જો is equal to આ બગડો ઉપર લઈ લો t by 2 Vm એ બાદ લો આ Vm એ બાદ લીધો ચલો sin ઓમેગા t નું સંકલન કરી નાખો માઈનસ cos ઓમેગા t ભાગ્યા ઓમેગા 0 થી t by 2 ચલો ઓકે तो is equal to twice Vm upon t આ ઓમેગા ને બહાર લઈ લો ઓમેગા માઈનસ જોજો અહીંયા cos જો હવે t ની જગ્યાએ t by 2 મૂકવા પડે તો ઓમેગા ની જગ્યાએ 2 pi upon t into t by 2 અને માઈનસ માઈનસ પ્લસ થશે પ્લસ t ની કિંમત 0 મૂકું cos 0 ઓકે હવે જો is equal to twice Vm upon t into 2 pi upon capital ઓમેગા ની કિંમત મૂકી અહીંયા શું માઈનસ cos p કેન્સલ બગડો કેન્સલ cos pi plus cos 0 જો આ t કેન્સલ આ બગડો કેન્સલ is equal to Vm upon pi into cos pi એટલે માઈનસ માઈનસ પ્લસ 1 plus 1 is equal to twice Vm upon pi મિત્રો કાયમ માટે યાદ રાખજો અર્ધ આવર્તકાળ ઉપર તમને આપેલું વિધેય જે છે એ વિધેયનું આ સરેરાશ મૂલ્ય છે
v બરાબર vm cos ઓમેગા t આપે કે v બરાબર vm sin ઓમેગા t આપે, અર્ધ આવર્તકાળ ઉપર તેનું મેળવેલું સરેરાશ મૂલ્ય હંમેશા આટલું થાય. ને મિત્રો એક આંકડો આમાં જાણવા જેવું છે. 2 ભાગ્યા 3.14 is equal to, તો જો મિત્રો આનો જવાબ આવો આવ્યો 0.636 into v. એટલે આ આંકડો તમે તૈયાર કરજો, બરાબર છે. બીજો IRMS is equal to Im by √2. તો મિત્રો જો 1 ભાગ્યા 1.41 is equal to, therefore IRMS is equal to 0.709 into Im. આ લગભગ હોવાના છે, બરાબર. કારણ કે આપણે 1.41 લઈ લીધો ને, એટલે લગભગ આવી 0.707. મેં 1.41 વડે ભાગેલું છે એટલે 0.109 આવેલા છે. હકીકતમાં આંકડો 0.707, બરાબર છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ 0.636 જે આપેલા છે એની અંદર થોડું વેરિએશન હોય છે. આ તો આંકડા તમે જોયેલા હોય ને તો મિત્રો ફટ દઈને જવાબ ભરતા તમને ફાવે. ચલો મિત્રો આગળ વધું જરા. ચલો ડીસી વોલ્ટેજ માટે ગૂંચણાનો અવરોધ R ઓહ્મ છે. ડીસી વોલ્ટેજ માટે ગૂંચણાનો અસરકારક અવરોધ R ઓહ્મ છે. તો એસી વોલ્ટેજ માટે ગૂંચણાનો અસરકારક અવરોધ ખાલી ગૂંચણાનો. હવે જો આમ ગૂંચણાનો અવરોધ કેટલો છે તો કે XL રિએક્ટન્સ. ગૂંચણાનો અવરોધ ખરેખર આવો છે ઓમેગા ઇન્ટુ L. ગૂંચણાનો અવરોધ અસરકારક અવરોધ ડીસી માટે તો ઇન્ડક્ટર એક સામાન્ય ઓહમિક અવરોધ તરીકે જ વર્તે. આપણને બધાને ખબર છે. ડીસી ઉદ્ગમ જે એની સાથે તમે જો ગૂંચણું જોડશો, ઇન્ડક્ટર જોડશો તો એક સાદા અવરોધ તરીકે જ વર્તવાનું, ઓહમિક અવરોધ તરીકે. પણ હવે શું કહે છે, જો એને પાછો એસી વોલ્ટેજ સાથે અસરકારક અવરોધ જોડવો હોય તો શું થાય? વધશે, તેનો તેજ રહેશે, શૂન્ય થશે કે ઘટશે? તો મિત્રો XL બરાબર ઓમેગા ઇન્ટુ L થાય. તો is equal to 2 pi f into L થાય. તો મિત્રો ઇન્ડક્ટન્સ ને તમારે શું કરવું પડશે? આવૃત્તિ વડે ગુણવા આવશે. આ ઇન્ડક્ટન્સ ને તમારે આવૃત્તિ સાથે ગુણવા પડે, અને ગુણવા પડે એટલે શું થાય? અવરોધની કિંમત વધી જાય. તો મિત્રો આનો સાચો જવાબ છે ડીસી વોલ્ટેજ માટે ગૂંચણાનો અસરકારક અવરોધ R ઓહ્મ છે. તો એસી વોલ્ટેજ માટે ગૂંચણાનો અસરકારક અવરોધ શું થશે? તો વધારો થાય. અને જો કેપેસિટર આપેલો હોય તો ઘટાડો થાય. જો કે આપણે જ નહીં, કારણ કે એ વખતે એનો R ના લખી શકે. ચલો મિત્રો, સારી ક્વોલિટીની ચોકવાઈ જે ટ્યુબલાઇટમાં વપરાય તેનો પાવર ફેક્ટર ખાલી જગ્યા હોય. ચોકવાઈ છે શું? ઇન્ડક્ટર. એટલે એની અંદર તો વોટલેસ પ્રવાહ પસાર થાય. આદર્શ. જો સારી ક્વોલિટી એટલે આદર્શની વાત કરે. ચોકવાઈ જે ટ્યુબલાઇટમાં વપરાય તેનો પાવર ફેક્ટર કેટલો હોય? હવે મિત્રો પાવર 0 હોય. એકલા ઇન્ડક્ટર માટે પાવર વે P is equal to 0. હવે P નું સૂત્ર શું છે? P is equal to VRMS into IRMS into cos phi. હવે આની કિંમત 0 છે એનો અર્થ શું થયો? કોઈ તો આ 0 છે, કોઈ તો આ 0 છે, કોઈ તો આ 0 છે. હવે આ બી તો 0 હોય ના શકે. એનો અર્થ શું થયો કે cos phi is equal to 0. આ પાવર ફેક્ટર જ છે. cos phi
ये पावर फैक्टर है तो cos फाई की कीमत 0 था। चलो મિત્રો આગળ એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા કઈ રચનાનો ઉપયોગ થાય છે? એસી વોલ્ટેજમાં વધારો કરવો છે, એસી વોલ્ટેજમાં ઘટાડો કરવો છે તો નીચેનામાંથી કઈ વિદ્યુત રચના વપરાય? તો ટ્રાન્સફોર્મર। ચલો જો મિત્રો આ માર થઈ ગયા વાળો પ્રશ્નો, એક એસી પરિપથમાં 2 × 10⁻² સેકન્ડના સમયગાળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે। જો આવું આપણું તરંગ શું કહેવાય? એસી પરિપથમાં 2 × 10⁻² સેકન્ડના સમયગાળામાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જાય છે। એટલે આટલો સમય કેટલો હશે? આ પ્રકારનો અડધો સમય થાય તો પ્રવાહની આવૃત્તિ કેટલી હશે? તો t/2 is equal to 2 × 10⁻²। तो t is equal to 4 × 10⁻² સેકન્ડ થાય। તો આનો સંબંધ છે આવૃત્તિ અને આવર્તન વચ્ચે વ્યસ્ત પ્રકારનો સંબંધ છે। તો 1/f is equal to 4 × 10⁻² થાય। તો f is equal to 1/4 × 10⁻² થાય। તો f is equal to 100/4, f is equal to 25 મિત્રો જો બરોબર ગણતરી બરાબર ગણતરી જોઈ લો। તો મિત્રો કેટલાક પ્રશ્નો સાવ આનો છોકરાઓ ઉતાવળમાં જો આવર્તતા લઈ લે ને તો 50 જવાબ નહીં આવે। એટલે મિત્રો કેટલાક નાનકડા પ્રશ્નો એવા કે જે પ્રશ્નોની અંદર ખરેખર સાચવવાની જરૂર લાગે। ચલો મિત્રો આગળ વધુ હું એલા એસી શ્રેણી પરિપથ માટે પાવર ફેક્ટર કેટલું? એલા पावर फैक्टर माने पावर फैक्टर cos phi तो cos phi is equal to r भागे इंपीडेंस નું મૂલ્ય આ સૂત્ર છે। તો cos phi is equal to r ભાગે ચલો કયો પરિપથ આપેલો છે આપણને? તો પરિપથ આપેલો છે આપણને એલા પરિપથ આપેલો છે તો √r² પ્લસ XL નો સ્ક્વેર। જો આવો જવાબ આપેલો હોય તો સાચો, આવો ના આપેલો હોય તો cos phi is equal to r ભાગ્યા √r² plus ω² into L²। ચલો મિત્રો ઓકે છે, તમે મિત્રો ઉતારતા રહેજો તમારા જે તે સાહિત્યની અંદર આ બધા પ્રશ્નો છે જ। ચલો મિત્રો આગળ વધું છું। एक एसी परिपथ में 50 हर्ट्जનો અને 5 એમ્પિયરનો પ્રવાહ વહે છે તો 1/300 સેકન્ડ પછી 1/300 સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય 0 થાય। પ્રવાહનું મૂલ્ય 0 થાય તો મહત્તમ પ્રવાહ મિત્રો ફરી વાંચું એક એસી પરિપથમાં 50 હર્ટ્ઝનો અને 5 એમ્પિયરનો પ્રવાહ વહે છે। આ મિત્રો પ્રવાહ વહે છે આયન્સ 1/300 સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય 0 તો મહત્તમ પ્રવાહ તો મિત્રો જો જરા મારે મહત્તમ પ્રવાહ શોધવાનો છે। तो मित्रों આપણે જાણીએ છીએ IRS is equal to Im by √2 तो Im is equal to √2 into IRS
तो E इज इक्वल टू √2 आई आरएमएस કેટલો આવ્યો આપણને 5 तो √2 into 5 एम्पियर आई મહત્તમ પ્રવાહની કિંમત મારી પાસે આવી બરાબર છે હવે મને પણ શું કહે છે 1/300 સેકન્ડે પ્રવાહની કિંમત 0 તો મિત્રો આપણી પાસે આ સૂત્ર છે I બરાબર Im sin ઓમેગા t આ સમીકરણ કરું હવે મને આવૃત્તિ કઈ આપેલી કે 50 હર્ટ્ઝ આવૃત્તિ 50 હર્ટ્ઝ तो I is equal to 5 √2 into sin 2 pi into 50 અને t ની કિંમત મૂકી 1/300 બરાબર છે તો બિંદુ બિંદુ કેન્સલ તો આ 5 36 અહીં ગાડી છગલો અને આરો બગડો ગયો એટલે અહીં ગાડી 3 तो I is equal to 5 √2 into sin pi by 3 pi by 3 sin એટલે √3 by 2 થશે એટલે I is equal to 5 √2 into √3 by 2 तो I is equal to जो आ √2 ને આપણે જોવાના એટલે 5 √3 by √2 I is equal to sorry એટલે આ જવાબ આવશે is equal to 5 3 by 2 તો મિત્રો જો આમાં શું છે કે એને આમ તો મહત્તમ પ્રવાહ મારી પાસે જો એને રકમ જે લખેલી છે એની અંદર મને મહત્તમ પ્રવાહ હકીકતની અંદર મહત્તમ પ્રવાહ નથી જોતો મહત્તમ પ્રવાહ તો અહીંથી લઈ જાય પણ 1/300 સેકન્ડે પ્રવાહ કેટલો હશે એ પ્રવાહ મારે ચલો મિત્રો ઓકે છે તો મિત્રો હજી પણ કેટલા ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્ન લઉં છું એલસી શ્રેણી AC પરિપથમાં XL is greater than XC1 જો મિત્રો આ એકાદો પ્રશ્ન હોય છે LC શ્રેણી AC પરિપથમાં XL is greater than XC1 તો વોલ્ટેજ પ્રવાહ કરતા કણામાં ખાલી જગ્યા હોય તો વોલ્ટેજ પ્રવાહમાં કણા કરતા खाली जगह कब परिपथ है LC श्रेणी परिपथ में अचल शू हो तो के प्रवाह मित्रों ध्यान थी समझो LC श्रेणी परिपथ में अचल शू हो तो प्रवाह तो मित्रों एनो फेजर डायग्राम दોરવા જેવું ને તો માની લો કે આ મેં પ્રવાહ બતાવ્યો હવે મિત્રો ઇન્ડક્ટર ને તો ઇન્ડક્ટર નો પ્રવાહ वोल्टेज ની કણા કરતા π/2 જેટલો આગળ બોલો ઇન્ડક્ટર નો પ્રવાહ વોલ્ટેજ ની કણા કરતા π/2 જેટલો આગળ એનો અર્થ શું કે વોલ્ટેજ π/2 જેટલો પાછળ થવાનો વોલ્ટેજ જે છે એ π/2 જેટલો પાછળ થવાનો તો અહીં ગળી VL નું આપણે બતાવો VL અને કેપેસિટર નું શું હોય પ્રવાહ વોલ્ટેજ ની કણા કરતા π/2 જેટલો પાછળ એનો અર્થ શું કે વોલ્ટેજ પ્રવાહ કરતા આગળ હોય એટલે VC આમ આવશે VC હવે VL બરાબર શું થાય તો VL બરાબર એનોથી વહેતો પ્રવાહ અને એનો ઇન્ડક્ટન્સ અને VC ઇઝ ઇક્વલ ટુ શું થાય I ઇન્ટુ XC હવે મને એમ શું કહે છે કે XL ની કિંમત મોટી XL ની કિંમત મોટી છે તો VL ની કિંમત VC કરતા મોટી છે તો મિત્રો આનો પરિણામી ફેઝર છે પરિણામી તો VL મોટી VC બાદ કરું તો VL VC આમ આવશે હવે મિત્રો પ્રશ્ન વાંચો તો વોલ્ટેજ
પ્રવાહ કરતા કણામાં ખાલી જગ્યા હોય વોલ્ટેજ એનો પરિણામી વોલ્ટેજ પ્રવાહ કરતા કણામાં ખાલી જગ્યા હોય તો π/2 રેડિયન જેટલો પાછળ હોય પ્રવાહ કરતા એ શું આવે એનું પાછળ આવે ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો જરા ધ્યાનથી xl is greater than xc હોય તો વોલ્ટેજ પ્રવાહ કરતા કણામાં π/2 જેટલો પાછળ હશે ઓકે ચલો મિત્રો આગળ પ્રશ્ન લઈ ગયો છું પ્રશ્નો તો ઘણા બધા મિત્રો દેખાય છે તમે પણ ઘેર પ્રેક્ટિસ કરતા રહો ગુજકેટ કક્ષાના પ્રશ્નો પણ હું તમને આપી ચૂક્યો છું સારું તો આવતી વખતે હું આપણા લેક્ચરની અંદરથી 8મું ચેપ્ટર એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ચાલુ કરી નાખી અને તમે પણ તમારી રીતે બધી વસ્તુની તૈયારી કરવા માંડો અમે 1-2 દિવસની અંદર તમારો MCQ પ્રકારનો ટેસ્ટ લેવાના છીએ અને એ ટૂંક સમયમાં તમને સમાચાર મોબાઈલ દ્વારા WhatsApp દ્વારા તમને મળી જશે ઓકે